जो गुजरात से पधारे हुए हैं, समीर भाई ओड से हैं जो गुजरात से पधारे हुए हैं, तो उनको स्टेज पे बुलाएंगे। समीर भाई ओड गुजरात से। जोहार છે આદિવાસી એવા વધારે સંબોધન નહીં કરતો પ્રોગ્રામ એના હોયથી જુને વાગેલો છે વોચલીઓ ખાલી સમય નહીં બગાડવો। હવે ડાયરેક્ટ આપણે વાત શરૂ કરો કે આદિવાસી સમાજની ચિંતન શિબિર, તો આદિવાસી સમાજ માટે ચિંતા કરવા માટે અને આદિવાસી સમાજને આપણે કઈ રીતના બચાવી શકીએ એના માટે આપણે ભેગા થયા। તો આજ આપણે પુરખાઓની છીક યાદ જળ જંગલ જમીન માટે લડી ગયા, મરી ગયા, શહીદ થઈ ગયા। એમની લડાઈ હોત, એમની લડાઈ હોતી, એમની લડાઈ હતી જળ જંગલ જમીન માટી બેટી કઈ રીતના બચાવ, અને આજ આપણી લડાઈ હો થઈ ગઈ। આપણી લડાઈ હો થઈ ગઈ है राजनीतिक लड़ाई, धार्मिक लड़ाई, अलग अलग संगठनवाद वाली लड़ाई। तने आदिवासी समाज आज मार खाई रही थी। आज अपने संविधान में आर्टिकल 342, 342 बे, 366 खंड 25 में मॉडिफाइड करवा जाए। एसटी आदिवासी शब्द क्या है नहीं, આપણે કન્ફ્યુઝ કરીને મેં દીધા હા। અને આજ આપણે કોઈ પણ ઇલેક્શન લડા હા તો કેના માધ્યમથી, આદિવાસીના માધ્યમથી કે પછી એસટીના માધ્યમથી, એ પણ વિચારવું પડે। આજ બંધારણના આર્ટિકલ 330 માં લોકસભાનું આરક્ષણ, બંધારણના આર્ટિકલ 332 માં વિધાનસભાનું આર્ટિકલ, પણ હાથે હાથે 334 પણ हो के यूनिवर्सिटी છે। એટલે બહુ ભયંકર માહિતી है। બંધારણ વાંચવું પડે, એક એક આર્ટિકલ સમજવો પડે, અને જો પોતાની જાતને જો આદિવાસી સાબિત કરવા है, પોતાની જાતને જો આદિવાસી તમે કેવડાવવા માંગો हो તો તમે ગામે ગામ તમારી ग्राम सभा चलावनी पड़े, मुखी व्यवस्था चलावनी पड़े, कमिटी व्यवस्था चलावनी पड़े, करे तमे तमारी जातने आदिवासी क्यों। एज आर्टिकल 13 तमे आदिवासी तरीके साबित करे है, અને એને પણ બહુ ગહેરાઈપૂર્વક સમજવું પડે અને બંધારણનો સંપૂર્ણપણે અભ્યાસ કરવો પડે। આજ આપણે કોઈ પણ સરકાર આવે, આપણે માલિક કેવા, આપણે એમ કહ્યા કે 5 जनवरी 2011 सुप्रीम कोर्ट नो जजमेंट के है कि भारत देश नो मूल मालिक आदिवासी, पण आज कोई पण सरकार આપણે મૂળ માલિક કે આદિવાસી કેવા તૈયાર નથી। આજ એ વખતે જ્યારે આપણે શેડ્યુલ ટ્રાઇબ થયા, એ વખતે જવાહરલાલ નહેરુએ यूनोमा जाइने 1952 ની અંદર હું કહેજું ભારતમાં કોઈ આદિવાસી હેસ નહીં, હું કેવા મોકે હી જા। અને એવા હાલમાં જે ચાલુ સરકારી હે તી હું કે હે વનવાસી, વનબંધુ, અને જો એવી રીતના રહે તો 5-10 વર્ષ પછી નામ આવી જાય બીજું સ્વર્ગવાસી। बहुत भयंकर परिस्थिति है। એટલે તમે બંધારણ વાંચવું પડે અને રૂઢી પ્રથા ગ્રામ સભા શું है એ પણ સમજવું પડે। આપણા પૂર્વજો, આપણા પુરખાઓ, આપણે બાપ દાદા કઈ વ્યવસ્થા હેઠળ ચાલતા એ પણ જોડવું પડે। અને હું કેવું કે આપણા પૂર્વજોની લડાઈ હું હતી જળ જંગલ જમીન માટી બેટી બચાવવા માટેની, અને આપની લડાઈ હું થઈ ગઈ। અને આજ बी अमेंडमेंट एम के है इंडियन सिटीजनशिप अमेंडमेंट एक्ट 1955 અને બીજું अमेंडमेंट इंडियन सिटीजनशिप अमेंडमेंट एक्ट 2015 मालिक અને नागरिक नहीं, नागरिक कोई नहीं, भारतीय विदेशी नागरिक मालिक हो तम
કે ભારતીય વિદેશી નાગરિક સાબિત તમારે કરવા કન્ફ્યુઝ કરીને નથી દીધા એક એક વિષય ઉપર એક એક શબ્દ ઉપર તો આપણે આપણા જળ જંગલ જમીન માટી બેટી કઈ રીતના બચાવી શકે એના ઉપર ચર્ચા કરવાની આજ કુંડોલ ગામની અંદર તમે જુઓ मोटा प्रोजेक्ट આવી રહ્યો है निकल क्रोमियम नामने धातु निकले है तो आज आखो कुंडोल घबरायेलो है पण अलग अलग राजनीतिक पार्टी वाला આવી અને નાના લોલીપોપ આલી અને પાછા જાત્રે કુંડોલ વાળે ઘૂસી દર્જો है કે અમાર કડા રસ્તે જાવો વિચારા પડી ગયો તો એના માટે આપણે શું કરી શકો આજ એવી ચર્ચાઓ થવી જોઈએ આજ अलग अलग માધ્યમથી આપણે દરેક એમ કરે જા કરી અને આજ આદિવાસી સમાજ ગુમરાહ કરીને દીધો હોય એટલે વધારે ના કહેતા આ એક સંશોધનનો વિષય છે તમારે જાતે પણ સંશોધન કરવું પડે અને બીજા કેવું પડે અને આવી રીતના ચિંતન શિબિરો ગોઠવી અને આખા આદિવાસી સમાજને જાગૃત કરવો પડે એક એના માટે શિક્ષણ જરૂરી છે અને ઘરે દરેકના ઘરમાં સંવિધાન હોવું જરૂરી છે એટલે વધારે વાત ના કરતા હું છેલ્લે સમય બે લાઈન કહી અને મારી વાણીને વિરામ આપીશ કે ના आंसू बहाने को जी चाहता है ना मुस्कुराने को जी चाहता है ना आंसू बहाने को जी चाहता है ना मुस्कुराने को जीता चाहता है गांव गांव हमारी पटेल व्यवस्था गांव गांव पहुंचाने के लिए हम पूरी मेहनत करेंगे जय जोहार जय आदिवासी बहुत बहुत धन्यवाद समीर भाई को संसद में अपनी बात रखी।